ગયા ટર્મમાં જે મેયર હતા તેવા મેયર વડોદરાને ન મળવા જોઈએ. માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું આ વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે જે ગયા ટર્મમાં મેયર હતા તેવા મેયર વડોદરાને ન મળવા જોઈએ. આ સાથે જ તેમણે આયાતી ઉમેદવારોને પગપૂરી કહીને સંબોધ્યા છે અને ઉપરાંત અન્ય પણ એક નિવેદન આપ્યું છે કે છોકરો ચાલતો ના થાય અને પરિવાર એટલે કે ઘરના બાધા રાખે. હવે એક ચર્ચાનો વિષય બન્યો છે કે આ આડકતરા નિવેદન કોના તરફ ઇશારો કરે છે. હાલ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટેની આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી હોય જેમાં અલગ અલગ ધારાસભ્યો પણ ભાગ લઈ રહ્યા છે અને આ દરમિયાન માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું આ મહત્વનું વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે. ઘણા લોકોને બાળક જન્મે છે પછી ઘણી વખત સુધી ચાલતો નથી. 3 વર્ષ 4 વર્ષ થઈ ગઈ ચાલે. ભાજપમાં બી એવું છે. ભાજપમાં કદાચ ભાજપનું કામ ના કર્યું, ભાજપના કામમાં દેખાયો પણ ના હોય. અમારા નેતાઓ બી કે આવા લોકોને ટિકિટ નહીં આપી. એવા આવા લોકો જે હોય છે ના ચાલતા એની બાધા રાખે છે, એના ઘરના બાધા રાખે કે આ જો ચાલતો થશે ને તો પૂરી નીતિ પૂરી એટલે એને પગપૂરી કહેવાય. શું કહેવાય? પગપૂરી. આવી કેટલી પગપૂરીઓ મારા મોડમાં બી 17, 18, 19માં એક પગપૂરીઓ કહી ગઈ. આ લોકો ભાજપનું કશું જાણતા નથી બિલકુલ ને ભાજપને ઘણું નુકસાન કરે. ગઈ વખતે બી આવી રીતે પગપૂરીઓ પેસી ગયેલી ને એને બી ભાજપને બહુ નુકસાન કરે. આ વખતે પણ 17, 18, 16માં એવી 3 પગપૂરીઓ કહી, એ બી નુકસાન કરશે. કોણ છે? નામ કોણ છે? પગપૂરીઓ બધે છે. શું ઈચ્છો? કારણ કે ગત જે 5 વર્ષમાં જે આપણે જોયું છે તો ભાઈ આમાં તો ભાજપ જે નક્કી કરે એ થશે. મેયર કેવા ઈચ્છો છો? ગઈ વખતે તો એવા ના હોવા જોઈએ. ચાલે.